બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 73 અને શ્લોક નંબર 74 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ 73માં શ્લોકની પહેલી કડીનું અહીં ગાન કરીશ. આ શ્લોક પુનરાગમન મંત્ર છે. કહેતા કે પૂજામાં ઠાકોરજીનું વિસર્જન કરવા માટેનો મંત્ર છે. આ શ્લોક આ પ્રમાણે છે, તેનો એક સંસ્કૃત શબ્દ છે જે આપની સત્સંગ દીક્ષા બુકમાં આ મંત્રની ઉપર લખેલું છે. તેને બરાબર ધ્યાનથી જુઓ અને જે પ્રમાણે હું ગાઉં તે પ્રમાણે ગાવાનો પ્રયત્ન કરીએ. પુનરાગમન મંત્રશ્ચૈવં વિદઃ. ફરીવાર મારી સાથે ગાજો. પુનરાગમન મંત્રશ્ચૈવં વિદઃ. હવે શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરું છું. ભક્ત્યૈવ દિવ્ય ભાવેન પૂજા તે સમનુષ્ઠિતા. ફરીવાર. ભક્ત્યૈવ દિવ્ય ભાવેન પૂજા તે સમનુષ્ઠિતા. આ શ્લોકની કડીને છૂટા છૂટા શબ્દોમાં સમજીએ. ભક્ત્યૈવ દિવ્ય ભાવેન પૂજા તે સમનુષ્ઠિતા. પહેલો શબ્દ છે ભક્ત્યૈવ, એટલે કે ભક્ત્યા એવ, ભક્તિ ભાવથી જ. દિવ્ય ભાવેન, દિવ્ય ભાવેન કહેતા દિવ્ય ભાવથી. છેલ્લો શબ્દ છે સમનુષ્ઠિતા. એ આખો શબ્દ છે સમનુષ્ઠિતા, મેં સંપન્ન કરી. તો આખી કડીને સમૂહમાં 2 વાર ગાન કરીએ. ભક્ત્યૈવ દિવ્ય ભાવેન પૂજા તે સમનુષ્ઠિતા. ફરીવાર. ભક્ત્યૈવ દિવ્ય ભાવેન પૂજા તે સમનુષ્ઠિતા. શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ગચ્છાથ ત્વં મદાત્માનમક્ષર પુરુષોત્તમ. ફરીવાર. ગચ્છાથ ત્વં મદાત્માનમક્ષર પુરુષોત્તમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગચ્છાથ ત્વં મદાત્માનમ અક્ષર પુરુષોત્તમ. વચ્ચેનો શબ્દ છે મદાત્માનમ. મદ આત્માનમ કહેતા કે મારા આત્માને વિશે. અક્ષર પુરુષોત્તમ. આખી કડી સમજાય તેવી છે. 2 વાર સમૂહમાં તેનું ગાન કરીએ. ગચ્છાથ ત્વં મદાત્માનમક્ષર પુરુષોત્તમ. ફરીવાર. ગચ્છાથ ત્વં મદાત્માનમક્ષર પુરુષોત્તમ. હવે આખા શ્લોકનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. ભક્ત્યૈવ દિવ્ય ભાવેન પૂજા તે સમનુષ્ઠિતા. ગચ્છાથ ત્વં મદાત્માનમક્ષર પુરુષોત્તમ. ફરીવાર. ભક્ત્યૈવ દિવ્ય ભાવેન પૂજા તે સમનુષ્ઠિતા. ગચ્છાથ ત્વં મદાત્માનમક્ષર પુરુષોત્તમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. હે અક્ષર બ્રહ્મ સહિત બિરાજમાન પુરુષોત્તમ નારાયણ, આપની પૂજા ભક્તિ ભાવથી અને દિવ્ય ભાવથી જ મેં સંપન્ન કરી છે. હવે આપ મારા આત્માને વિશે વિરાજિત થાઓ. તો બાળમિત્રો, શ્લોક નંબર 73 નું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે શ્લોક નંબર 74 પર જઈએ છીએ. તેની પ્રથમ કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. તતઃ સત્સંગ દાર્ઢ્યાય શાસ્ત્રમ પઠ્યમ ચ પ્રત્યહમ. ફરીવાર. તતઃ સત્સંગ દાર્ઢ્યાય શાસ્ત્રમ પઠ્યમ ચ પ્રત્યહમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તતઃ સત્સંગ દાર્ઢ્યાય શાસ્ત્રમ પઠ્યમ ચ પ્રત્યહમ. પહેલા આગળનો શબ્દ છે સત્સંગ દાર્ઢ્યાય, જેમાં 2 શબ્દો સમાયેલા છે. સત્સંગ દાર્ઢ્યાય. દાર્ઢ્યાયમાં ય પર રેફ છે, એટલે દાર્ઢ્યાય એ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું છે. આખી કડીનું સમૂહમાં 2 વખત ગાન કરીએ.
તતઃ સત્સંગદાર્ઢ્યાય શાસ્ત્રમ પઠ્યમ ચ પ્રત્યહમ. ફરીવાર, તતઃ સત્સંગદાર્ઢ્યાય શાસ્ત્રમ પઠ્યમ ચ પ્રત્યહમ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. આદેશાશ્ચોપદેશાશ્ચ યત્ર સંતિ હરેર્ગુરોઃ. ફરીવાર, આદેશાશ્ચોપદેશાશ્ચ યત્ર સંતિ હરેર્ગુરોઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. આદેશાશ્ચોપદેશાશ્ચ યત્ર સંતિ હરેર્ગુરોઃ. પહેલો શબ્દ જોવાનો છે, જેમાં બે શબ્દ છૂટા છૂટા છે. આદેશાહ ચ ઉપદેશાહ. આ બે શબ્દ ભેગા છે, એને ભેગા થઈને ઉચ્ચારણ આ રીતે કરવાનું છે. આદેશાશ્ચોપદેશાશ્ચ. આદેશાશ્ચોપદેશાશ્ચ. આખી કડીનું બે વાર સમૂહમાં ગાન કરીએ. આદેશાશ્ચોપદેશાશ્ચ યત્ર સંતિ હરેર્ગુરોઃ. ફરીવાર, આદેશાશ્ચોપદેશાશ્ચ યત્ર સંતિ હરેર્ગુરોઃ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીએ. તતઃ સત્સંગદાર્ઢ્યાય શાસ્ત્રમ પઠ્યમ ચ પ્રત્યહમ. આદેશાશ્ચોપદેશાશ્ચ યત્ર સંતિ હરેર્ગુરોઃ. ફરીવાર, તતઃ સત્સંગદાર્ઢ્યાય શાસ્ત્રમ પઠ્યમ ચ પ્રત્યહમ. આદેશાશ્ચોપદેશાશ્ચ યત્ર સંતિ હરેર્ગુરોઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ત્યારબાદ સત્સંગની દ્રઢતા માટે, જેમાં શ્રીહરિ તથા ગુરુના ઉપદેશો અને આદેશો સમાયા હોય તેવા શાસ્ત્રનું રોજ વાંચન કરવું. તો બાળમિત્રો, શ્લોક નંબર 73 અને 74 નું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.